મારું નામ રાણા નેહાલ છે. હું શ્રી કેજે પોલિટેકનિક કોલેજમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં ફોર્થ યરમાં અભ્યાસ કરું છું. આજે આપણે ઇલેક્ટ્રિકલમાંથી સબ્જેક્ટના એક્ઝામ્પલ સોલ્વ કરીશું. એક 2 પોલ વાળી 3 ફેઝ ઇન્ડક્શન મોટરને 440 વોલ્ટ 50 હર્ટ્ઝનો સપ્લાય આપવામાં આવે છે. તો નીચેની વિગતો શોધવાની છે. પહેલું છે સ્ટેટરના ફરતા ચુંબકીય ક્ષેત્રની ગતિ. બીજું 4% સ્લીપ વખતે મોટરની ગતિ. ત્રીજું જ્યારે મોટર 2900 RPM ઉપર ફરે તો તે સમયની % સ્લીપ. ચોથું જ્યારે રોટર સ્થિર હોય ત્યારે રોટર EMFની આવૃત્તિ. પાંચમું 4% સ્લીપ વખતે રોટરની કરંટની આવૃત્તિ. પોલની કિંમત 2, વોલ્ટેજ 440 વોલ્ટ, ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ. તો પહેલું શોધવાનું છે સ્ટેટરના ફરતા ચુંબકીય ક્ષેત્રની ગતિ. NSનું સૂત્ર 120F/P છે. = 120 ગુણ્યા ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ. P પોલની સંખ્યા 2 = 3000 RPM આવે છે. તો હવે 4% સ્લીપ વખતે મોટરની ગતિ. N = NS1 - S = 3000 × 1 - 0.4 = 2880 RPM આવે છે. તો 4% સ્લીપ વખતે મોટરની ગતિ 2880 RPM આવે છે. તો હવે ત્રીજું જ્યારે મોટર 2900 RPM ઉપર ફરે તે સમયે % સ્લીપનું સૂત્ર S = NS - NA/S × 100 છે. તો = 3000 - 2900 / 3000 × 100 = 3.3% સ્લીપ આવે છે. હવે ચોથું જ્યારે રોટર સ્થિર હોય ત્યારે રોટર EMFની આવૃત્તિ. F' = SF × 1 × 15 હર્ટ્ઝ. હવે પાંચમું 4% સ્લીપ વખતે રોટર કરંટની આવૃત્તિ. SF = 0.04 ગુણ્યા 50 = 2 હર્ટ્ઝ આવે છે. 4% સ્લીપ વખતે રોટર કરંટની આવૃત્તિ 2 હર્ટ્ઝ આવે છે. એક 6 પોલ વાળું ઓલ્ટરનેટર 1200 RPM ઉપર ફરે છે અને 4 પોલ વાળી ઇન્ડક્શન મોટરને સપ્લાય આપે છે. તો સિંક્રોનસ સ્પીડ શોધવાની છે. અને બીજું જ્યારે સ્લીપ 2.5% તો તે સમયની મોટરની ગતિ શોધવાની છે. ઓલ્ટરનેટર માટે પોલની સંખ્યા 6, NS = 1200 RPM આવે છે. ઇન્ડક્શન મોટર માટે પોલ 4, H 2.5% હોય છે. સપ્લાય આવૃત્તિ શોધવા માટે F = NS × P/120 = 1200 × 6/120. તો ફ્રીક્વન્સી F 16 હર્ટ્ઝ આવે છે. હવે સિંક્રોનસ સ્પીડ માટે NS = 120F/P = 120 × 60/4 = 1800 RPM આવે છે. સિંક્રોનસ સ્પીડ માટે 1800 RPM આવે છે. સિંક્રોનસ સ્પીડ 1800 RPM આવે છે. હવે બીજું જ્યારે સ્લીપ 2.5% તો તે સમયની ગતિ શોધવા માટેનું સૂત્ર N = NS × 1 - S છે. તો = 1800 × 1 - 0.025 = 1755 RPM આવે છે. તો 2.5 સ્લીપ વખતે 1755 RPM ગતિ આવે છે. પોલની સંખ્યા 4, 50 હર્ટ્ઝ. Z = 0.25 + J1. E2 = VL = 86.6. S = 5% cos ∅2' શોધવાનું છે. I2' શોધવાનું છે. E2 ફેઝ શોધવા માટેનું સૂત્ર E2 લાઇન /√3 છે. E2 લાઇનની કિંમત 86.6 /√3. E2 ફેઝનું = 50 વોલ્ટ આવે છે. R2 = 0.25 ઓહ્મ. X2 = 1 ઓહ્મ. I2' શોધવાના છે. cos ∅2' શોધવાના છે. હવે I2' = SE2 √R22 + SX2 S ની કિંમત 0.05. E2 ની કિંમત 50 હર્ટ્ઝ.
R2ની કિંમત 0.25 પ્લસ SX2ની કિંમત 0.05, Xની કિંમત 1. તો હવે 2.5 ભાગ્યા રૂટ 0.25 સ્ક્વેર પ્લસ 0.05 સ્ક્વેર. તો I2 ઇઝ ઇક્વલ ટુ 2.5 ભાગ્યા 0.25. I2ની કિંમત 10 એમ્પિયર આવે છે. તો cos ∅2 ઇઝ ઇક્વલ ટુ R2/Z ઇઝ ઇક્વલ ટુ R2ની કિંમત 0.25, Zની કિંમત R2 સ્ક્વેર પ્લસ SX2 સ્ક્વેર, તો ઇઝ ઇક્વલ ટુ 0.25 ભાગ્યા 0.25. cos ∅2 ઇઝ ઇક્વલ ટુ 1 આવે છે.